મોટું મોટું તો ખાડની દવા છાંટી પાછા વ્યાજ ઘેરે દવા છાંટવાનું નક્કી કરી નાખ્યું. ફેમિલી કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં રહેવાનું. બધાને જય સિયારામ. અને આજ સવારમાં નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ, જમી કાઢ્યું, નાસ્તો કરી લીધો ને હવે જવાનું છે બહાર ગામ. તો હવે નીકળી જઈ ઘેરથી, કારણ કે બહાર ગામ થોડું કામ છે. અને તમને બધાને હું કહું ક્યાં જાવ અને ક્યાં નહીં એમ. हेलो दोस्तों, हम पहुंच जैसे कोरोना आया था वाह ने अँ वरसाद आई गयो, पानी थोड़ी देव ने तो हवे खेतर में खड़ से मोटो मोटो तो खाडनी दवा छाटी पाछा व्या घेरे, कारण के हवे आज तो कई ववा है नहीं ने काले लगभग हाथी नहीं हाले, तो जे काम आवे काम तो हवे थाय नहीं। हवे पाछा भेजी गए दवा छाटी देसी। तो दोस्तों दवा छाटवा मिला है, एक पर भर दी तो बीजो पर तीजो पर छेल्लो पंप से। तो पानी तो टाका वाली भरू छू, डोल भरी छे ने तो डोल लईने भागू, कारण के डोल आखी भरी छे। तो હવે ભાગું બહાર, કારણ કે આમાં ફરતા ખીણિયા નાખીને આમાં મોટું પડે બહાર પાણી લઈ જવા હાટું, એટલે જઈ છીએ હવે બહાર પાણી લઈ દવા સાથે ના ડોલ લઈને બી એવું શું હોય ખેતર છે ના, અને તેમાં અમે દવા છાંટીએ. જો આ ખેતર છે, આ ખેતરમાં ખડ એકલું થઈ ગયું લાગડ સાવ એના, અને પાછું વેલા વાળું ખડ છે ને લેવામાં બહુ વાર લાગે એવું છે, એટલે ખડની દવા મારી છે એટલે પડી કે આવે એ. અને અમારે જયસુભાઈ સાથે છે દવા દો સાથે હતી, સાતા લાવે છે. આમાં તો આ ખડ લેવાય કે દવા છાંટી દેવાય એમ કોમેન્ટ કરી દેજો, પછી અમને ખબર પડે અમે દવા છાંટવાનો નિર્ણય કર્યો આમ બરાબર છે કે આમ ખોટો એમ. કારણ કે તમે એકવાર ખડ તો જુઓ કેવું ખડ છે, એક મુઠ્ઠી ધાણા સાઈડ આવે ને તો ધાણો એક હેઠો ન પડે, ને તેલ સાઈડ આવી તો તેલ ન પડે. તો પછી એ હાટું મેં દવા છાંટવાનું નક્કી કરી નાખ્યું. વિડીયોમાં બન્યા રહેજો, હજી તો ઘણી વસ્તુ બાકી છે એ દેખાડાય એવું છે સારું સારું, તો બન્યા રહેજો વિડીયોમાં. તો હાલો દોસ્તો, અમે દવા છાંટી દીધી આખા ખેતરમાં ખડની, હવે આવીએ ઘર ઉભી દવા છાંટી થઈ ગયા આખા ખેતરમાં. કામ કરજો પૂરું. હા ભાગી ઘરે તો નહીં જઈએ દોસ્તો, અમે ઘેરે જઈને જઈએ હશે, ઘેરે કઈ કામ થયું નહીં ને પાછા વડાઈ ભૂગી જશે. ને આવતા હા ને તો વરસાદ ચાલુ હતો એટલે વાટમાં તો વિડીયો ઉતાર્યો ને એને ડાયરેક્ટ ઘેર આવીને વિડીયો ઉતારશું, કારણ કે અહીંયા સવારમાં વરસાદ હતો, અત્યારે નહીં. અને ના 11 વાગે પછી વરસાદ થયો ને અત્યારે હેક નહીં ખબર નહીં કઈ ના, કારણ કે અત્યારે ત્યાં જઈએ. તો વિડીયોમાં બન્યા રહો. હવે જમવામાં ભજીયા ઓળો ને રોટલા ને ચટણી ને એવું બધું બનાવેલું છે જમવામાં. તો જમી લઈએ. વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ મળી પાછા નવા બ્લોગમાં.